હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમારા માટે પેસ્ટો પિઝાની રેસીપી લઈને આવી છું। તો એના માટે મેં લોટ પણ ઘરે જ બાંધ્યો છે, એટલે ફ્રેશ ડો પિઝા બનાવ્યા છે, જેનો ટેસ્ટ નોર્મલ પિઝા કરતાં ખૂબ જ સરસ આવે છે। તો ડોની રેસીપી હું તમને આગળની વિડીયોમાં જણાવીશ। અત્યારે હું તમને પેસ્ટોની ફિલિંગની અને કઈ રીતે એને બેક કરવાનું એ રેસીપી લઈને આવી છું। વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો। અહીંયા મેં 7 થી 8 કાજુ લઈ લીધા છે ને 3 અખરોટ લીધા છે। તમે બેમાંથી એક પણ લઈ શકો। એને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, એટલે હલકા નોર્મલ ગરમ કરવાના છે, થોડા કલર ચેન્જ થાય ને એટલા। હવે એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં 11 થી 12 જેટલી લસણની કળી લીધી છે અને આપણે આ કાજુ ને અખરોટ એમાં એડ કરી અને મિક્સરને આપણે ચલાવી લેવાનું છે। હવે આવી પેસ્ટ તૈયાર થઈ જશે। એની અંદર આપણે 2 થી 3 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ લેવાનું છે અને ફરીથી આપણે એને ચર્ન કરી લેવાનું છે। અહીંયા મેં થોડા પાણીમાં 1 ચપટી મીઠું નાખ્યું છે, 1 ટીસ્પૂન ખાંડ નાખી છે અને વોશ કરીને રાખેલા પાલકના પત્તા એમાં એડ કર્યા છે। એને આપણે બ્લાન્ચ કરી અને ઝારામાં નિતારી લેવાના છે। અને 3 લીલા મરચાં લીધા છે, એકદમ તીખા હોય એવા, એ પાલક એડ કરી દીધી છે જે બ્લાન્ચ કરી હતી આપણે। અને 2 કપ જેટલા બેઝિલના પત્તા લીધા છે, ફ્રેશ બેઝિલ લીધા છે। 1 ટીસ્પૂન મીઠું એડ કરું છું, 1 ટીસ્પૂન શક્કર એડ કરું છું, 1 ટીસ્પૂન ઓરેગાનો લીધો છે અને 1 લીંબુ નીચોવી દેવાનું છે। ત્રણ થી 4 આઈસ ક્યુબ નાખવાના છે કે આપણી પેસ્ટો છે એનો કલર ચેન્જ ન થઈ જાય। અને 2 થી 3 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ નાખી અને આ બધું આપણે ચર્ન કરી લેવાનું છે। તો આપણી પેસ્ટોની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। આને તમે લાસ્ટમાં બનાવજો, કેમ કે આ પેસ્ટ કાળી બહુ જલ્દી પડી જાય છે, અને બનાવો એટલે એને પહેલાં ફ્રીજમાં મૂકી દેજો। હવે અહીં આપણે ફિલિંગ તૈયાર કરી લઈએ। તો મેં 1 ટેબલસ્પૂન બટર લીધું છે, એની અંદર હું 3 કલરના બેલ પેપર્સ એડ કરી દઉં છું। બેલ પેપર્સને મેં મોટા ડાઈસમાં જ કટ કરેલા છે। એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે ચલાવી લેવાના છે, અને પછી એની અંદર અડધો કપ જેટલા બોઇલ કોર્ન એડ કર્યા છે। તમે આની જગ્યાએ બોઇલ બેબી કોર્ન પણ એડ કરી શકો છો, અને ફિલિંગ તમને જે ભાવતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો। અને 1 કપ જેટલી બ્રોકલી લીધી છે, એના ફ્લોરેટ મેં અલગ કરી અને ડાયરેક્ટ જ એને લીધી છે, કે બ્લાન્ચ કરવાની આપણે જરૂર નથી। આ બધું આપણે 2 થી 3 મિનિટ ફરીથી ચલાવવાનું છે, ને પછી એમાં થોડુંક અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે, 1 ટીસ્પૂન ઓરેગાનો એડ કરવાનું છે, અને અહીંયા મેં અડધી ટીસ્પૂન પેરી પેરી પાવડર એડ કર્યો છે। તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો। બધું મિક્સ કરી અને ગેસ બંધ કરીને આપણું ફિલિંગ તૈયાર છે। આપણે આને 50% જ કૂક કરવાનું છે। હવે અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, એની અંદર હું થોડુંક પેરી પેરી પાવડર એડ કરી દઉં છું, અને આવી રીતે ટોસ કરી લઈએ એટલે ફ્લેવર પનીરમાં સરસ આવી જાય। અને આપણે જે પેસ્ટો બનાવી હતી એ જ આમાં 2 ટેબલસ્પૂન ભરીને એડ કરીને મિક્સ કરી દેવાની છે, એટલે આપણું પનીરનો ફ્લેવર પણ સરસ આવશે અને એનો કલર પણ સરસ આવશે, બેક થઈ જશે। એટલે અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે। અહીંયા મેં ડાયરેક્ટ ઓવનની ક્રસ્ટી પ્લેટ લીધી છે। તમે કોઈ પણ નોર્મલ પ્લેટ લઈ અને આવી રીતે એમાં નીચે મેંદો પાથરી અને એનો જે લોટનો લુવો છે એને આવી રીતે ફેલાવતું જવાનું છે। તો આપણે આને વણીને તૈયાર નથી કરવાનો, આવી રીતે હાથેથી જ ફેલાવવાનું છે। અને ડો એવી રીતના બનાવેલો છે ને કે એકદમ સરસ રીતે ફેલાઈ જશે અને બિલકુલ બ્રેક નહીં થાય। હવે પિઝા રેડી થઈ ગયા છે, ને આપણે ફોર્કથી એમાં કાણા પાડી લઈએ, એટલે પીઝો ક્યાંય પણ જગ્યાએથી ફૂલે નહીં। હવે એને આવી રીતે ફોલ્ડ કરી અને આપણે કાણાવાળી પ્લેટમાં લઈ લેવાનું છે। તો આપણો જે ચાયણો આવે છે ઘઉં કે અનાજ ચાળવા માટેનો, એની જ મેં જાળી લઈ લીધી છે, તેની ઉપર આપણે આ પાથરી દઈશું। એને બરાબર રીતે ફેલાવી દેવાનું છે, અને ઓવનને મેં અહીંયા
પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. તો 250 ડિગ્રી સેલ્સિયસ ઉપર મેં 10 મિનિટ માટે મારા જે ઓટીજી છે એને બેક કરવા માટે મૂકી દીધું છે. હવે પિઝાની આવી રીતે થોડીક બોર્ડર બાંધી દેશું ને તો એની અંદર જે ફિલિંગ ને બધું છે ને બરાબર રીતે રહી જશે. હવે આપણે એની ઉપર પેસ્ટો લગાવી દેવાની છે. પેસ્ટો પિઝા બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને ઇવનલી છેક બોર્ડર સુધી બરાબર રીતે ફેલાવી દેશું. એની ઉપર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી દેવાનું છે. તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અને ચીઝ સ્લાઇસ પણ મૂકી શકો છો. ચીઝ તમારી ઈચ્છા અનુસાર, તમને શ્રદ્ધા અનુસાર એડ કરી શકો છો. હવે આપણે જે ફ્રાઈડ વેજીસ લીધા છે એ બધા આમાં એડ કરી દઈએ અને મેરિનેટેડ પનીર એમાં એડ કરી દઈએ. થોડા ઓલિવ્સ લીધા છે અને બેઝિલના પત્તા હું થોડા આમાં ગોઠવી દઈશ. અહીંયા મેં જેલાપીનાનું બદલે આપણે જે અત્યારે શિયાળામાં લાલ મરચાં આવે છે એ જ મેં લઈ લીધા છે, કેમ કે આપણે બેક કરવાના છીએ તો સરસ રીતે એ પણ બેક થઈ જશે. અને ગાર્લિક ઓલિવ ઓઇલ સ્પ્રેડ કર્યું છે અને થોડુંક મેં અહીંયા ઓરેગાનો સ્પ્રિંકલ કરી દીધું છે. અહીંયા હું એક્સ્ટ્રા ચીઝ માટે થોડું ચીઝ સ્લાઇસને આવી રીતે નાના પીસ કરી અને ગોઠવી દઉં છું. અને લાસ્ટમાં થોડું મરી પાવડર, ફ્રેશ મરી પાવડર મેં એડ કર્યો છે. આપણા પિઝા ઓવનમાં જવા માટે તૈયાર છે. પ્રીહીટેડ ઓવનમાં આપણે મૂકી દઈશું અને એને ફરીથી 15 થી 20 મિનિટ માટે તમારા ઓવનમાં જેટલું હાઈ ટેમ્પરેચર હોય એટલું હાઈ ટેમ્પરેચરમાં 15 થી 20 મિનિટ માટે એને બેક કરવા મૂકી દેવાનું છે. તો મારા ઓવનમાં 20 મિનિટમાં બેક થઈને પિઝા તૈયાર છે. તો આ ફ્રેશ ડો પિઝા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એનો લુક પણ જોઈ શકો છો. 20 મિનિટમાં એકદમ સરસ રીતે બેક થઈ ગયા છે. અને આપણે કટ કરી લેશું અને એની પર ફરીથી આપણે ઓરેગાનો અને ગાર્લિક ઓલિવ ઓઇલ સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણા પેસ્ટો પિઝા તૈયાર છે. તમે ક્યારે બનાવો છો જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ.